શ્રી વલ્લભાદ. આજે 11 નથી. શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને માર. શ્રી ગુસાઈજી પરમ શ્રી ગોકુલ નાથ કી દાવ દયાળ કી. શ્રી નવનીત પ્રિયા લાલ કી. अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करी जय श्री कृष्ण. आज नो लावो लीजिए रे काल कोणे दीठी छे. आज नो આ ગાઈએ ને ત્યારે મનમાં સમજીએ, આજે જે આનંદ લઈએ છીએ, આજે જે પ્રભુનું નામ લઈએ છીએ, આજે જે વૈષ્ણવનો સંગ થયો છે, આજે જે આ માહોલ છે, આજે કુંજ નિકુંજમાંથી વિખૂટા પડેલા બધા જીવો આપણે ભેગા થયા છે. મારા વાલા, સોમવારે કરોડો રૂપિયા દઈએ તો આ બધું માહોલ મળશે? હા ના તો કે અબજો રૂપિયા દઈએ પછી આ હોલમાં સત્સંગ કરવા મળશે? એટલે જ વલ્લભે કહ્યું છે, આપણામાં વાટવાનું નથી, પ્રસાદ વાટવાનો નહીં. નંદોત્સવ હોય તો શું થાય મારા વાલા? લૂંટાવાનું હોય ને. જેનામાં લૂંટાવાની ત્રેવડ હોય અને લૂંટીને ભેગું કરવાનું. જો લૌકિકમાં લૂંટીને ભેગું કરીએ ને તો લોકો આપણને એમ કે સમજી ગયા ને, કહેવાય નહીં ને આવું. પરંતુ અલૌકિકમાં લૂંટીએ તો નંદ ઉત્સવ થાય ને, તો જે આમ લૂંટાતું હોય ને તો આપણે આમ કરીએ કે નહીં મારા વાલા? એ પછી સામે કરોડોપતિ હોય કે અબજોપતિ હોય, એ ચોકલેટ હોય કે પાયેલા સિંગદાણા હોય, એના ઘરે ધારે તો રોજ 50 લાખના સિંગદાણા પાઈ શકે. પણ એ 4 સિંગદાણા માટે, એ એક ચોકલેટ માટે કેમ આમ કરે છે? એ લૂંટાયેલું મારે લેવું છે, મારે કમાયેલું લેવું. લૌકિકમાં કમાવું પડે પૈસા. આજે આખી દુનિયા શેની પાછળ પાગલ છે મારા વાલા? પણ વૈષ્ણવ કોની પાછળ પાગલ છે? ઠાકોરજી પાછળ. અને નીચે પડી જાય તો એ પાછ 4-5 જણા આમ કરે કે નહીં મારા વાલા? એની કિંમત શું છે? માહે પડા મહાસુખ માણે, દેખનહારા દાજે. તો આજે બીજો દિવસ, કાલે વિરામ. આ લીલિયાનો અર્થ શું થાય મને કાંઈ ખબર નથી, પણ મને એટલી ખબર છે, જ્યાં બધે લાલ લીલું હોય ને લીલિયા. કેમ? કલર લાલ લીલો? ના. વાતાવરણ લાલ લીલું? ના. લાલ એટલે ઠાકોરજી.
લાલ ગુલાલ અખિયન में मेरी લાલ મત ડારોજી. હોળીના દિવસોમાં ઠાકોરજીને ગોપી શું કે છે? લાલ. ઠાકોરજી ગુલાલ લઈને આવ્યા, તો ગુલાલમાં છેલ્લું શું આવે મારા વાલા? લાલ આવે ને. લાલ ગુલાલ ઇન અખિયન મેં મત ડારોજી. કેમ? પ્રભુ તમે લાલ છો, યશોદાજીના લાલા છો, નંદજીના લાલા છો. મારી આંખમાં ગુલાલ ન લાવ. પ્રભુએ કીધું કેમ? હવે જવાબ સાંભળો બધા. પ્રભુ આ આંખમાં આ લાલ એવો સમાઈ ગયો છે. સમજાય છે બધાને કે નથી સમજાતું? આ આંખમાં લાલ એવો સમાઈ ગયો છે કે હવે ગુલાલને અંદર જવાની જગ્યા. સમજાયું કે ના સમજાયું? લાલ એટલે ઠાકોરજી. ઠાકોરજીથી આ આંખો એવી સરસ ભરાયેલી છે કે હવે ગુલાલ છાંટશો તો ગુલાલને અંદર જવાની જગ્યા નથી. તો અહીંયા પણ આપણે બધા ભેગા થયા છે. તો જેટલાની આંખમાં પ્રભુજીએ લાલ તરીકે સમાઈ ગયા છે એ બધા અહીંયા આવ્યા છે. બાકી બધાને વરસાદની બીક. અહીંયા હોલના જે લોહાણા મહાજન સમાજના પ્રમુખ હમણાં આવીને ગયા. એમણે પણ કાનાભાઈને જ કહ્યું કે તારે સત્સંગ માટે હોલ જોઈતો હોય તો પૂછવાની જરૂર નથી. તો સારા કાર્યો કરવા હોય, સારા કાર્યો કરવા હોય એણે કોઈને પૂછવાની જરૂર રહેતી. સામેથી જ બધું મળી જાય છે. આમાં કેટલાના ઘરે ઠાકોરજી બિરાજે છે? હાથ ઊંચો કરો મારા વાલા. આજે મને આનંદ થયો. ઘણા બધા લગ્ન મેળાવડો હોય ને એમાં કુંવારકા જ બધી આવે. આજે આ પરણેલાનો મેળો છે. સમજાણું કે નહીં મારા વાલા? આપણે બધાએ ઠાકોરજીની વાતો કરવાની છે. આપણે બધાએ રાધાજીની, વ્રજની, વ્રજવાસીની, વનની, વૃક્ષોની, વેલીની, વિરજાની અને વૈષ્ણવની. આ માન વૈષ્ણવ થકી ફલિત છે. આમાં કોઈને પર્સનલ કંકોત્રી આવી હતી મારા વાલા? હા ના તો કયો. પર્સનલ નહોતી આપી. લગ્નમાં જવું હોય ને તો એકબીજાને ફોન કરે, તમારે કંકોત્રી આવી જ? એક લખ્યું છે કે બે? સાચું ખોટું મારા વાલા? એટલે ઓલા કે ના ભાઈ ના, અમે બધાને કીધું હતું એટલે અમને સહકુટુંબ કીધું છે. પણ અહીંયા જ્યારે ઠાકોરજીના ગુણાનુવાદ હોય, આજે મારે આનંદ ઉરના સમા પ્રગટ વિઠ્ઠલ રાજ. તો અહીંયા બધાને આમંત્રણ ઠાકોરજી આપ્યું છે. આપણે કરોડો જન્મોથી પ્રભુથી વિખૂટા પડ્યા તો આપણે પ્રભુને ભૂલી ગયા.
પણ પ્રભુ આપણને ભૂલ્યા એટલે આપણે બધા ભેગા થયા છે. પણ આપણા બધાની વિશિષ્ટતા કેવી છે? મારે આપણે અહીંયા આવ્યા તો આપણે ભૂલી ગયા આપણે ક્યાંથી આવ્યા, કોણ છીએ, ક્યાં જવાનું છે, આપણું કર્તવ્ય શું છે. અને સૌથી વધુ વિશેષ ભૂલી ગયા કાંઈ પણ કરીએ એટલે આપણે શું કહીએ? મેં કર્યું. હું ન હોત તો આ કાર્ય થાત. હવે આ કાર્ય કોણ કરે? હું કરે છે કે હરિ કરે છે? જોરથી કહો. વૈષ્ણવના સંઘમાં આવીએ ને ત્યારે આપણે સમજીએ કે હરિ કરે છે. પણ ઘરમાંય ઘણા એમ કે એ તો અમે નહીં હોય ને ત્યારે ખબર પડશે. મારા વાલા, આપણા જેવા કેટલાય વયા ગયા તોય દુનિયા ચાલે છે. પણ આપણે સત્સંગમાં આવવું હોય, ઠાકોરજી પુષ્ટ કરાવવા હોય ત્યારે એમ કહીએ કે મારે હજી વાર છે. કહીએ કે નહીં? હા ના તો કહો. એક લૌકિક દાખલો આપો. આપણે બધા લૌકિક જીવો છે. એક બેન હતા, એમના લગ્નને 25 વર્ષ પૂરા થયા. પાછળ સુધી સંભળાય છે મારા વાલા? પચીસ વર્ષ પૂરા થયા એટલે સવારના પોરમાં એ બેન જાગ્યા, સોળે શણગાર, ચૂંદડી, સરસ મજાના તૈયાર થયા. એટલે એની કામવાળી આવીને પૂછ્યું, ભાભી આજ કંઈ છે? બોલતી નહીં. રસોડામાં પેલી ગઈ એટલે પૂછ્યું, ભાભી આજ કંઈ છે? એણે કાનમાં કહ્યું, સાંભળ, આજે અમારા લગ્નને 25 વર્ષ પૂરા થયા. પણ તું બોલતી નહીં. તારા સાહેબને યાદ છે કે નહીં એ મારે જોવું છે. સમજાયું બધાયને? હવે આ તકલીફી છે. શરૂઆત અહીંથી જ થાય. હવે એના વર ઉઠ્યા, તૈયાર થયા, નાસ્તો કર્યો, નાયા ને ઓફિસની ચાવી લીધી. એટલે ઓલી કામવાળીને ઈશારો કરે, જોયું? આને યાદ છે? જોયું? આને યાદ છે? 10 વાગ્યા એટલે એના વરે કીધું, ચલો જય શ્રી કૃષ્ણ, સાંજે ટાઈમે આવી જઈશ. ઓલા જે 25 વર્ષ થયા હતા બેનને લગ્નને, વર્ષ થયા હતા લગ્નને, એના વર ગયા એટલે સોફામાં આવીને આંખમાં પાણી આવી ગયા. પાણીમાં ગયા 25 વર્ષ. કેવા માણસને પૈણી? લગ્ન તિથિ યાદ નથી. ઓલી કામવાળીએ કીધું, કાંઈ વાંધો નહીં ભાભી, ફોન તો છે, ફોન કરીને કયો. તું તો બોલતી જ નહીં. ગુસ્સો કોના ઉપર ઉતાર્યો? 12 વાગ્યા. ઓલી કે આજ કાંઈ રાંધવું નથી. હવે 12 વાગ્યા. ઓલી કામવાળી પ્લેટફોર્મ સાફ કરતી હતી તો બારીમાંથી ને એ ભાઈને લાલ મર્સિડીઝ લઈને આવતા જોયા. મારી વાત સમજાય છે મારા વાલા? સાથીઓ કરેલો ને ગાડીમાં ફૂલહાર કરેલા ને એ બેનનો ફોટો લઈ ગયા હતા. એ ભાઈ બેનો મેરેજનો લગાડી દીધો તો ગાડીમાં. એટલે ઓલી કામડિયાએ કીધું, ભાભી જલ્દી આવો, મારા ભાઈ તમારી માટે ગાડી લઈને આવ્યા. એ કે ગાડી થામાં, એને લાડીની નથી પડી, ગાડી શું લઈ આવે?
હવે સાંભળજો. ઓલી હાથ પકડીને લઈ આવીને જોયું, એના વરે ઈશારો કર્યો, બહાર આવી જા. બહાર ગઈ એટલે કે મને યાદ હતું આજે 25 વર્ષ પૂરા થયા, પણ મારે તને સરપ્રાઈઝ આપવું હતું. અત્યારે સરપ્રાઈઝ બહુ હોય છે જ બધું. મારે અલૌકિક કેવું છે અલૌકિકમાં. ચાલ બેસી જા, તારા માટે લાવ્યો છે. તને લાલ કલર બહુ ગમે છે ને? ઓલી ટેવા વટથી બેઠી. ઓલી કામવાળી કે જો હવે 8 થી 12 તો જે સાહેબને ગાળો દીધી જ. બેસી ગયા. ઓલા ભાઈ જેવી ગાડી સ્ટાર્ટ કરવા ગયા, તે ભાઈના સાસુ સસરા, અરે બેનના સાસુ સસરા આવ્યા કે આજ મારા દીકરાના લગ્નને 25 વર્ષ પૂરા થયા. દીકરો કે મમ્મી આવો આવો, જો તમારા વહુ માટે નવી ગાડી લઈ આવ્યો. ભાઈ હો વરે ના થાવ, 50 વર્ષે પણ તમે આવા જ આનંદ. બેસી જાઓ મમ્મી પપ્પા, આંટો મરાવો, હાલો હવેલીએ જઈ આવીએ. એ બે બેઠા. કેટલા થયા? હજી ગાડી સ્ટાર્ટ કરે ત્યાં બેનના મમ્મી પપ્પા આવ્યા. સમજાયું? ઓલા બેન કે મારા મમ્મી પપ્પાને બેસાડો નવી ગાડી. એ કે 5 બેસે, હાકડ મુકડ બેસી જશે. કેટલા બેઠા? હવે 7મું આવે મારા વાલા. ગાડી સ્ટાર્ટ કરવા ગયા ત્યાં નણંદ સાડી આવી ચીબાવલી. ઓહો જીજાજી ગાડી લાવ્યા નવી. હવે ક્યાં બેસાડે? બધાય મને જવાબ આપો. હવે અલૌકિક વાત કરવી છે. આ દાખલો એટલે આપ્યો. આપણા જીવનમાં પણ આ જ બની રહ્યું છે. હવે સાડીને ન બેસાડે તો ઘરવાળી બગડાવી ના બગડે ને? એ કે ગમે એમ કરો, મારી બેનને તો બેસાડી જ પડશે. મારી બેન મને કેટલો પ્રેમ કરે છે. તમે તો આખો દી ધંધામાં જોજો, કાંઈ કામ હોય તો મારી બેન ભેગી આવે. એટલું લેક્ચર આપ્યું. ઓલા ભાઈએ કીધું તું કે ત્યાં બેસાડો. એ કે તમે ઉતરી જાઓ. સમજાણું મારા વાલા? ઓલા ભાઈ ઉતરી ગયા. ઓલી બેનને કે આવી જા આવી જા. પેલી બેઠી, ગાડી નવી, પેટ્રોલ ફૂલ, એસેસરીઝ સરસ. 6 જણા વટથી બેઠા હતા. ઓલા ડ્રાઈવરને ભાઈને ચલાવવા વાળાને ઉતારી દીધો. હાડીને ગાડી આવડતી નથી, ગાડી ચલાવે કોણ? સમજાય છે? ત્યારે વચનામૃતમાં કહેવામાં આવ્યું આપણા બધાની દશા એ જ છે. આપણી સંસારની ગાડી સુંદર છે, સરસ છે, બધાને આપણા જીવનમાં સ્થાન આપીએ છીએ, પણ જે ડ્રાઈવર છે, ગાડી ચલાવવા વાળો કોણ છે મારા વાલા? એને પછી સંસારની ગાડી ચાલે ખરી? ચાલે તો પાછી ન આવડતું હોય તો શું થાય? તો જેનો સારથી કૃષ્ણ હોય ને એ કુરુક્ષેત્રનો યુદ્ધ જીત્યા વિના રે. આ સંસારનું યુદ્ધ જીતવું હોય ને મારા વાલા, તો કૃષ્ણને સારથી બનાવી લ્યો. તમારે સામે 23 અક્ષરની સેના હશે તોય ચિંતા કરવાની જરૂર. એક ભાઈએ ગુરુદેવને પ્રશ્ન પૂછ્યો કે આંખ પ્રભુએ આપી, કાન પ્રભુએ આપ્યા,
તો આંખથી સારું જોવાના બદલે અમને કેમ ખોટું જોવાનું મન થાય છે? કાનથી સારું સાંભળવાના બદલે અમને કેમ ખોટું સાંભળવાનું મન થાય છે? મનથી સારું વિચારવાના બદલે અમને કેમ ખોટું વિચારવાનું મન થાય છે? તો અમને પ્રભુ જ કરાવે છે ને. જો પ્રભુએ આપણને બનાવ્યા તો ખોટા વિચાર આવે છે તો પ્રભુ જ. ગુરુદેવે જવાબ આપ્યો, બધા જ સાંભળો. નવી ગાડી હોય, ઘરે લાવ્યા, પૂજા કરી, આપણા દીકરા દીકરીને સ્કૂલે મૂકવા જવું હોય તો ડ્રાઈવરે નવો હતો. આપણે એને ચાવી આપીએ કે જ્યાં છોકરાઓને સ્કૂલે મૂકી આવો, આપીએ કે નહીં મારા વાલા? એ મૂકવા જાય અને એ એક્સિડન્ટ કરે તો એમાં વાંક માલિકનો ખરો? હા ના તો બોલો. એક્સિડન્ટ ડ્રાઈવર કરે તો વાંક માલિકનો ખરો મારા વાલા? તો આપણને પ્રભુએ બધું આપ્યું છે. આપણો માલિક પ્રભુ છે. આ બધા ડ્રાઈવર એક્સિડન્ટ કરે એમાં વાંક પ્રભુનો કે ડ્રાઈવરનો? હમણાંની વાત કરું, 10 વર્ષ પહેલાં એક હસબન્ડ વાઈફ ઝાંપીથી લઈને અમેરિકા જતા હતા. તો બાજુમાં એક જે ભગવાનમાં ન માનતા હોય ને એને ભગવાનમાં ખોટું બોલવું, ભગવાનને ગાળો દેવી બહુ ગમે. આપણી ઉતારે તો આખા રસ્તે ઓલા ભાઈ હતા ને એ આ 2 જણને કહ્યા, આ તમારા ભગવાન છે, આટલામાં અંદર પૂરી દીધા હે, આવા તમારા ભગવાન. ઓલા લોકો કાંઈ ન બોલે. છેલ્લે ઉતરવા સમયે ઓલા ભાઈએ કીધું કે તમારા ભગવાન આની અંદર પુરાયા, તમે કહો છો સાક્ષાત છે, તમે કહો છો અમારા ભગવાન ન જ બધું કરે છે. એની ટિકિટ લીધી જ. સમજાય છે બધાને? ટિકિટ લીધી છે. જો ભગવાન સાક્ષાત છે, એ બોલે છે, ચાલે છે, ઉઠે છે, સૂવે છે, જાગે છે, આરોગે છે, એની ટિકિટ લીધી જ. શું હાલી નીકળ્યા છે? ઓલા ભાઈએ જવાબ શું આપ્યો ખબર? ભાઈ, માલિકે ટિકિટ લેવાની જરૂર ના હોય. માલિકે ટિકિટ લેવાની જરૂર તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણા જીવનના માલિક છે, આપણા સંસારના માલિક છે. તમે એને સાક્ષાત માનો તો તમારી ચિંતા ઠાકોરજી કરે છે ને કરે જ છે.